ધોરાજી નગરપાલિકામાં લિફ્ટ બંધ થતાં 8 લોકો ફસાયા હતા। લિફ્ટમાં અડધો કલાક ફસાયેલા રહેતા લોકોના જીવ જોખમાયા હતા। ચીફ ઓફિસરની બેજવાબદારીને કારણે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો। લિફ્ટ તોડીને ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા। એક વ્યક્તિ બેહોશ થતાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા। લલિત વસોયા તાત્કાલિક ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચ્યા હતા। અગાઉ પણ 3 વખત લિફ્ટ બંધ પડી હોવાનો ધડાકો। જવાબદાર કંપની સામે કડક પગલાં લેવા માંગ કરાઈ છે। નગરપાલિકાની લિફ્ટ છે ટેકનિકલ કારણોસર અધવચ્ચે બંધ થતા એ લિફ્ટની અંદર 8 જેટલા નગરપાલિકાના કર્મચારીઓ હતા। અડધી કલાકની જહેમત બાદ એમને લિફ્ટ તોડી અને કાઢવામાં આવ્યા છે। 2 લોકોને પેનિક એટેકની અસર છે અને એને કારણે હોસ્પિટલની અંદર લઈ આવ્યા છે। બધાની તબિયત સારી છે, કોઈ ચિંતાજનક વાત નથી। પણ નગરપાલિકાના સત્તાધીશોને મારી વિનંતી છે કે જે લોકોએ આ લિફ્ટ ફિટ કરી છે, જે કંપનીની લિફ્ટ છે, એની ટેકનિકલ તપાસ કરી અને જો લિફ્ટનો ફોલ્ટને કારણે આ બન્યું હોય તો એની સામે તાત્કાલિક એક્શન લેવા જોઈએ।